માતાજી, ગુડ મોર્નિંગ। તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે। જય ગુરુદેવ। તો આપણે અત્યારે બલદેવ હોટલ, જેમ કે સવારમાં વહેલા 6 વાગે ઉઠતા હતા ત્યાંથી હવે નીકળીએ છીએ। અત્યારે વાગ્યા છે 10 અને હવે આપણે તૈયાર થઈ ગયા છીએ ચા પાણી નાસ્તો કરીને। સવારમાં 6 વાગે ઉઠતા હતા, અત્યારે 10 વાગી ગયા છે અને હવે આપણે નીકળીએ છીએ। તો આપણે જવાનું છે બેંગ્લોર। તો જોતા રહેજો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બ્લોગ। અને ચા પાણી નાસ્તો થઈ ગયા છે, બ્લોગથી થઈ ગયા છે હાઈ ક્લાસ, અને હવે આપણે નીકળીએ છીએ। હેલો મિત્રો, જય માતાજી। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાસદ અને હવા 11 થઈ ગયા છે। ટાયર વાયર ચેક કરી લીધા છે, હવે નીકળીએ। આ વાસદ ચોકડી છે, અમદાવાદ વડોદરા જૂનો હાઈવે। અહીંથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ બરોડા તરફ, નેશનલ હાઈવે ઉપર ચડવાનું છે સુરત પલસાણા સુધી, અને પછી ત્યાંથી ધુલિયાવાડો હાઈવે પકડવાનો છે। હાલો મિત્રો, તો અત્યારે વાસદ પહોંચી ગયા છીએ અને એટલામાં ચા પાણીમાં કાંઈ હક છે નહીં, એટલે હવે આપણે નીકળી જઈએ। અને રાજસ્થાની હોટલ છે, અહીં આગળ આપણે જમી લઈએ। ગાડી છે ને આમ કેબિનમાં છાંયો આવે ને એ રીતના મેકવાની છે। તો આજે રાજસ્થાની બાલાજી રાજસ્થાની ઢાબા। તો મિત્રો હાલો, અહીં આગળ હવે આપણે જમી લેવાનું છે અને મળીએ એક નાનકડા બ્રેક પછી। અહીં આગળ જમી લઈએ, રાજસ્થાની ઢાબા છે ત્યાં આગળ। અને આપણે અત્યારે પહોંચ્યા છીએ પાલેજમાં, અને આજમાં વાગ્યા છે 2 વાગી ગયા। ચલો મિત્રો, હવે છે ને પેલા પેટ પૂજા કરી લઈએ, ભૂખ લાગી ગઈ છે। સવારમાં થેપલા ખાધા હતા, પછી ગયા થેપલા। હવે તો પેલા જમી લઈએ અને પછી થોડીક વાર આરામ કરવો છે, તડકો છે, થોડાક ટાયર ટરી જાય, અને પછી આપણે અહીંથી નીકળીએ। ચલો મિત્રો, આપણે આજે ને આજ દાલ બાટી જમવાનું છે, અને આવી ગઈ છે દાલ બાટી। આપણા ડ્રાઈવર ભાઈઓ છે બધા। ચાલો મિત્રો જમવા। હલો મિત્રો, તો કપડાં કાઢી લીધા છે, હવે જઈએ નાવા। 5 વાગી ગયા છે અને આરામ જાજો થઈ ગયો છે ભાઈ, 4:55 થઈ ગઈ છે। હાલો મિત્રો, હવે નાહી લઈએ ને પછી આપણે ખસકાવી। ટાયર ઉતાર્યા હતા, એ પાછળનું ઠાઠું બાંધવાનું છે, હારવાર છે ને ઠાઠું પેક કરી નાખીએ, એટલે રસ્તામાં પછી ઉપાધિ નહીં વરસાદ પાણીનું। મિત્રો આવી રીતના કંઈક બાથરૂમ હોય છે ગાડીઓમાં, આપણે હોટલોમાં, અને નાહી લીધું છે મસ્ત, એકદમ ફ્રેશ થઈ ગયા, કુંકોલ થઈ લીધું છે। અમે ઊભી છે ગાડી, હવે ચા પાણી પી લઈએ અને પછી આપણે ખસકાવીએ, કિલોમીટર કાપીએ। તો હાલો મિત્રો, ડોલ મૂકી દીધી છે ગાડીમાં અને હવે જઈએ ચા પાણી પીવા હોટલે। અહીંયા જમ્યા હતા ને અહીંયા 2 કલાક હોઈ ગયો હતો, હવે એકદમ નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, એકદમ મસ્ત। અને હવે ચા પાણી પી લઈએ અહીંયા અને પછી નીકળીએ આપણે। 2 વાગ્યાના આપણે અહીંયા ઊભા હતા, 6 વાગી ગયા છે। 2, 3, 4, 5, 6, 4 કલાક હોલ્ડ કરી લીધો છે। આજ મસ્ત આરામ થઈ ગયો છે અને ક્યાંય ખોટી થવાનું છે નહીં। હવે હજી આપણે કોસંબા ખોડિયાર ખોડિયાર પેટ્રોલિયમ છે ને આગળ હજી આપણે ડીઝલ પૂરવા ઊભું રહેવાનું છે, અને પછી નોન સ્ટોપ હાલવાનું છે। ગાડી કાઢી લઈએ અને પછી જવા દઈએ આપણે નોન સ્ટોપ। તો એ મસ્ત
ટાઢોડું થઈ ગયું છે હવે હાઈ ક્લાસ, એટલે હવે ગાડી હાંકવાની મજા આવશે. થોડુંક ટ્રાફિક રહેવાનું છે રોડ ઉપર, જે તમને દેખાય છે, કેમ કે સાંજનો ટાઈમ થયો છે ને એટલે. અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે, ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો છે હમણાં તમને દેખાય. અને 6 વાગી ગયા છે. હવે ઉનાળાની જેમ દિવસ લાંબો નહીં, હવે દિવસ ટૂંકો થતો જાય ધીરે ધીરે. તો ટ્રાફિક જો એટલે ગાડી ઊભી રહી ગઈ છે. તો એકદમ દિયા ટૂંકવાનો ટાઈમ થઈ ગયો છે હાઈ ક્લાસ. અને હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. આરામે થઈ ગયો, નીંદરે થઈ ગઈ, જમી લીધું, નાહી લીધું, ચા પાણી પી લીધા. હવે નોન સ્ટોપ હાલવાનું છે મિત્રો, નોન સ્ટોપ. તો હાઈવે ઉપર ચડી ગયા છીએ, મસ્ત દિયા જમવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, જોઈ લ્યો. એ મસ્ત સમજો વાતાવરણ છે ને હાઈ ક્લાસ નાઈન ફ્રેશ થઈ ગયા છે. હવે કઈક મજા આવશે ગાડી હાંકવાની. આખી રાત સવારમાં 3 કલાક ઉતો તો, અત્યારે 2 કલાક ઉતો તો, એટલે નીંદર આપણી પૂરી થઈ ગઈ છે. અને હવે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો હાલો હવે મળીએ કોસંબા જઈને, આપણે જ્યાં ડીઝલ પુરાવાનું છે ત્યાં જઈને. અને ટ્રાફિક તો રહેવાનું છે આજે દિવાળીના હિસાબે, દિવાળી નજીક આવે છે એટલે. તો મિત્રો અત્યારેથી આ થમી ગયો છે, જેવું તેવું અજવાળું છે. અને આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર. આ બધી કેમિકલ કંપની છે આ બાજુ. બહુ ભયંકર વાસ આવે હો, એવી કેમિકલ કંપની છે, ડેન્જર વાસ આવે. જો હવે સુરત 60 કિલોમીટર, અંકલેશ્વર 3 કિલોમીટર બોર્ડ આવી ગયું છે. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ પંપે. ડીઝલ પૂરવાનું ચાલુ કરી દીધું છે. સારું ને? કેમ આમ બેવડો મારી ગયા આમ જોયા બાઈક તો અમારા પંપે ભાવ છે 90 રૂપિયા 44 પૈસા. ડીઝલ પૂરવાનું ચાલુ કરી દીધું છે. અને હાઈ ક્લાસ પંપ છે ભાઈ. સ્વાગત જहाँ ખુશીઓ કા ખજાના વहाँ. અમે હોટલને દર વખતે તમને દર બ્લોકમાં દેખાડું છું જ, આવકમાં. આ વખતે પાછું દેખાડી દઉં. તો હાલો મિત્રો, ડીઝલ પૂરી લઈએ અને પછી પાછું આપણે કાચ સાફ કરવાના છે. કાચ સાફ કરીને પછી આપણે હાઈવે ઉપર ચડવાનું છે દીવાબત્તી કરી. તો આ બધું કિમ ચોકડી છે, કિમ દેખાય છે. અને આપણે ચડ્યા છીએ કિમ એક્સપ્રેસ હાઈવે ઉપર. અને ઉતરવાનું છે એના ઉતરવાનું છે. એનાથી પછી બારડોલી ધુલિયાવાળો હાઈવે પકડી લેવાનો છે. તો અત્યારે એક્સપ્રેસ ઉપર હાલ્યા જાય છે મિત્રો. જો કેવું વાતાવરણ છે, એકદમ મસ્ત એક્સપ્રેસ હાઈવે બન્યો છે ભાઈ. હલો મિત્રો, જોતા રહેજો તો પછી બ્લોગ. તો આપણે અત્યારે એનાથી ઉતરીને આપણે ધુલિયા હાઈવે ઉપર ચડવાનું છે. પછી જોઈએ હવે 8:30 વાગ્યા છે. પછી જમવા ક્યાં ઊભી રાખવી શું છે હજી કઈ નક્કી કર્યું નથી. બપોરની દાલ બાટી હજી હાલે છે. તો મિત્રો હાલો, 10:30 થઈ ગયા છે અને પહોંચી ગયા છીએ આપણે વેરા પહોંચ્યા. વેરા આ ભારતનો પંપ છે અને આગળ ખેતેશ્વર રાજસ્થાની ઢાબા છે.
અને હવે લાગી ગઈ છે ભૂખ. બપોરે ખાધું હતું પછી ગયું દાલવાટી. અહીંયા આગળ જમી લઈએ. જમીન પછી ધીરે ધીરે આપણે કિલોમીટર કાપવાના છે, જેટલા સુધી ખ્યાય ત્યાં સુધી, ને પછી ઊંઘ આવે તો સૂઈ જશું. તો ટાયર વાયર ચેક થઈ ગયા છે. આ ક્લાસ મસ્ત એનું પાર્કિંગ છે હો ભાઈ, અને એકદમ શું કહેવાય ચોખ્ખું, સાફ સફાઈ બધી રીતના મસ્ત છે. અને આવી રીતના કંઈક ભારત પંપ કંપનીનો પંપ છે, અને આવી રીતના બોર્ડ માર્યું છે, अपना घर का ढाबा, स्वयं खाना पकाने का स्थान, विश्राम गृह, ट्रक पार्किंग, ठंडा पानी, બધું વ્યવસ્થા છે ભાઈ. હાલો તો પાણી તો આપણે ટાટું ભરી લીધું, તો અહીંયા આગળ જમી લઈએ. હાલો મિત્રો, જમવા રોટલી ને લીલી ડુંગળી છે. ચાલો તો જમી લઈએ પછી મળીએ. હલો મિત્રો, જમી લીધું છે, મસ્ત મજા આવી ગયો જમવાની. અને હવે આપણે નીકળીએ છીએ. જમી લીધું છે ને હવે આપણે નીકળીએ છીએ. એકદમ કમ્પ્લીટ કાચબાચ સાફ કરીને કમ્પ્લીટ છે આપણી ગાડી. મહારાષ્ટ્રની નવાપુર બોર્ડર આપણે વટી ગયા છીએ ને અત્યારે વાગ્યા છે 12:44 થઈ છે. અને બોર્ડર પાસે રસ્તો આવો ખરાબ છે. આ ઠેઠ રસ્તો ખરાબ રહે આપણે દૈવેલ સુધી ખરાબ રોડ થઈ ગયો છે, અને 1:30 થઈ ગયો છે, અને બોર્ડર પાર થઈ ગયા છે. હવે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તો વેલકમ મહારાષ્ટ્ર. હાલો, બોર્ડર વટીને હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે એકાદી વાર છે ને ચા પાણી પીવાનો હોલ્ટ કરવો પડશે. પછી કલાક 2 કલાક કે 3 કલાક જેટલી હાલે એટલી હાંકવાની છે. અને બોર્ડર પાસે રસ્તો જો કેટલો ખરાબ છે. રોતા ક્યાંથી ટપાડવા નહીં ખ્યાલ જ ન આવે હો ભાઈ. કયો રોદો ટપાડવો ને કયો શું કરવો. તો ઘણા ખરા રોદા તો પૂરી દીધા છે. અને આ જાવકનો રસ્તો છે, આમેથી આ બધી ગાડીઓ જાય છે. એટલે ધૂળની ડમરી ઉડે છે. ધૂળ કેવી ધૂળ ઉડે છે. હલો મિત્રો, તો જોતા રહેજો બ્લોગ. નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આપણે મહારાષ્ટ્રમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. હલો મિત્રો, જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 2, અને આજે સમેજા હોટલ, રાજસ્થાની સમેજા હોટલ નવાપુર વટી ગયા છીએ. વિસરવાડી પહોંચ્યા છીએ. જય માતાજી. તો અત્યારે વાગ્યા છે 2, અને આ છે હોટલ સમેજા, રાજસ્થાની હોટલ છે. ને આપણે પહોંચ્યા છીએ વિસરવાડી પહોંચ્યા છીએ. તો આજનો અત્યારે થોડીક વાર હજી આગવી છે ગાડી. અહીંયા ચા પાણી પીને જમ્યા પછી ચા પાણી નહોતા પીધા. અત્યારે ચા પાણી પી નાખીએ એકવાર, અને પછી આપણે હાલીએ, કેમ કે હજી ગાડી હાલે એમ છે, નીંદર કાંઈ આવતી નથી. તો બ્લોગ આજનો આપણે અહીંયા જ પૂરો કરીએ. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. તો જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો આપણે રોજની જેમ. ટાટા, બાય બાય.